નવાયાર્ડ ગોરવામાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે 6 ચોરીની એક્ટિવા કબજે કરી રીઢા આરોપીઓ ઝડપાયા। વડોદરા શહેરના નવાયાર્ડ તથા ગોરવા વિસ્તારમાં રાત્રિના સમયે મકાનો પાસે પાર્ક કરેલી એક્ટિવા વાહનોની ચોરી કરી। ચોરીના વાહનો ગીરવે મૂકી આર્થિક લાભ મેળવનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ 6 ચોરીની એક્ટિવા કબજે કરી છે। વડોદરા શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સતત કામગીરી કરી રહી છે। આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી અભિષેક ગુપ્તા અને એસીપી ડીજે ચાવડાનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, એચડી તુવર તથા એનજી જાડેજાની દોરવણી હેઠળ પીએસઆઈ વાયડી ગામિત અને પીએસઆઈ વીપી ચૌહાણ અને ટીમે પેટ્રોલિંગ દરમિયાન ફતેહગંજ જીમખાના રોડ પરથી નંબર વગરની શંકાસ્પદ એક્ટિવા સાથે અગાઉ વાહન ચોરીમાં સંડોવાયેલા રીઢા આરોપી આરિફ સન ઓફ સાબિર અલાઉદ્દીન દિવાન ઉંમર 29 વર્ષને ઝડપી લીધો હતો। આરોપી પાસેથી મળેલ હોન્ડા એક્ટિવા અંગે કોઈ માલિકી પુરાવા આધાર ન મળતા વાહન કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરતા આરોપીઓએ છેલ્લા 5 મહિના દરમિયાન ગોરવા અને નવાયાર્ડ વિસ્તારમાંથી કુલ 6 એક્ટિવા રાત્રિના સમયે ચોરી કર્યાની કબૂલાત આપી હતી। આરોપી ચોરીના વાહનોની નંબર પ્લેટ કાઢી નાખી પોતાની માલિકીની હોવાનું કહી અલગ અલગ વ્યક્તિઓને ગીરવે મૂકી રૂપિયા મેળવતો હતો। તપાસ દરમિયાન કબજે કરાયેલ તમામ 6 એક્ટિવા અંગે ફતેહગંજ, ગોરવા, હરણી તથા વડોદરા રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે। સંબંધિત તમામ પોલીસ સ્ટેશનને આરોપી તથા કબજે કરેલ વાહનો અંગે જાણ કરી આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।